રાજુલા પોલીસ દ્વારા ગુમ થયેલા યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો। રાજુલા શહેરના સુરેશભાઈ સભાડિયા ગુમ થયાના બનાવનો અંતે રાજુલા પોલીસે ભેદ ઉકેલી આરોપી રાજદીપ મજબૂતસિંહ રાઠોડને ઝડપી લીધો। પોલીસે કરેલી સઘન પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી કે તેની પત્ની અને સુરેશભાઈ વચ્ચે આડા સંબંધ હોવાના મંદુખને કારણે તેણે 8 ઓક્ટોબરે સુરેશભાઈને ફોન કરી માર્કેટયાર્ડ પાસે બોલાવી ઘરમાં લઈ જઈ ગળું દબાવી હત્યા કરી હતી। બાદમાં લાશને ચાદરમાં બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામ પાસેના જંગલ વિસ્તારમાં ખાડામાં ફેંકી દીધી હતી। પોલીસે સ્થળ પરથી લાશ મળી આવતા સમગ્ર બનાવનો ભેદ ઉકેલી આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લીધો છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ જાડેજા, અમરેલી। રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 10 ઓક્ટોબરના રોજ એક ગુમ જાણવા જોગની ફરિયાદ આવેલી, જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 8/10/2025 થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા, જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર 47/2025 થી રજીસ્ટર કરવામાં આવેલી હતી। અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું। એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા, તેમને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી। આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે જે ગુમ થનાર છે સુરેશભાઈ, એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ, એમની પત્ની સાથે આડ સંબંધ હતા, જેના લીધે જે આરોપીએ છે એમનું મર્ડર કરેલું હતું। આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમણે જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખાંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી। અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ્સ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટ ખાતે આજે મર્ડરનું છે એ કેસ રજીસ્ટર કરવામાં આવેલું છે।